રંગીન રહેવું એટલા માટે રંગીન રહેવાનું કહું છું કે ચહેરા ઉપર કરતલીઓ ભલે જાજી હોય, વાળ થોડાક ધોળાન ભલે ઓછા હોય, સ્વભાવમાં અને મિજાજમાં તમે રંગીન હશો ને તો લોકો ગોળ સમજીને તમારી આસપાસ આવતા રહેશે, મધ સમજીને તમારી આસપાસ આવતા રહેશે. સરસ વાત, સરસ વાત. મધમાખીઓ તે જ રંગીન ફૂલો હોય ને એની ઉપરથી જ રસ ચૂસી લે. ફૂલોનો રંગ એને આકર્ષે. તમારી અંદર મધની મીઠાશ હશે, તમારા સ્વભાવમાં રંગ હશે તો આપોઆપ બાકીના લોકોને તમે ગમતા રહેશો. અને સ્વભાવમાં રંગ ઉમેરવાનો એટલે તમે એવું નથી કહેતો કે કાલ સવારે ઉઠીને તમે કોઈક મેકઅપ પેનના ટેટુ વાળા પાસે જઈને 4-5 રંગના થપેડા મરાય આવો. સ્વભાવમાં રંગ ઉમેરવાની એક જ નુસ્ખો છે નેહલબેન, હસતા રહેવું. સવાલ જ નથી. ગમે એ પરિસ્થિતિ મસ્તીમાં રહેવું, જલસામાં રહેવું, હસતા રહેવું. કંઈક આપણું ખરાબ થાય તો થઈ ગયું એ થઈ ગયું. હવે રોવાથી કંઈ પાછું બદલાવાનું તો નથી. જગતમાં કોઈ વસ્તુ છે એવો કોઈ વ્યક્તિ નથી, એવી કોઈ તાકાત નથી કે જે કાળનું ગિયર ફેરવી નાખે, તમને પાછું લઈ જાય, તમને 1 સેકન્ડ પણ પાછી જીવવા મળવાની નથી. તો થઈ ગયું એ થઈ ગયું. અને હવે જે આવવાનું છે એનો અત્યારથી વિચાર કરીને કંઈ ફાયદો છે નહીં. એ થશે ત્યારે થશે. આપણે તો આ મિનિટે જે જીવવાનું છે ને એમાં હસતા રહ્યો, એમાં મોજ કરતા રહ્યો, એમાં મસ્તી કરતા રહ્યો. આપણે તો કાઠિયાવાડમાં સરસ મજાનું ભજન છે, મારા ઓસમાણભાઈ ગાય છે બહુ સરસ રીતે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અલખધણીની ખોજમાંય રહેવું અને મોજમાંય રહેવું. જેટલા મોજમાં રહેશો ને એટલા દુનિયાને નડશો ઓછા. બસ આ બહુ મોટી સેવા છે.